આપ સર્વને હું બાબુ પટેલ એજ્યુસફરની યુટ્યુબ ચેનલની અંદર આવકારું છું. ધોરણ 10 ગણિત પ્રકરણ 10 અંતર અને ઊંચાઈના 26 એમસીક્યુ નું સોલ્યુશન આપણે વિડીયો સ્વરૂપે જોવાના છીએ. મિત્રો, આ પ્રકરણની અંદરથી બોર્ડની અંદર મોટે ભાગે 3 એમસીક્યુ પૂછાતા હોય છે, પણ આપણે એમસીક્યુ નું સોલ્યુશન મેળવીએ એના પહેલા મિત્રો આપે હજુ પણ જો એજ્યુસફરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો વિડીયોની નીચેના ભાગની અંદર આમ લાલ બોક્સની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે, એના ઉપર આપ ક્લિક કરજો અને સાથે સાથે એની બાજુમાં જ આમ ઘંટ જેવો એક સિમ્બોલ દેખાય છે, એના ઉપર આપ ક્લિક કરશો અને ટિક માર્ક કરશો અને સેવ કરી દેશો તો જ્યારે પણ અહીંયા વિડીયો યુટ્યુબ પર અપલોડ કરીશું ત્યારે આપને મેલ આવશે અને સાથે સાથે આપના મોબાઈલની અંદર એનું નોટિફિકેશન આવશે, જેના પરિણામે આપ નવો વિડીયો અપલોડ કરેલો આપ જોઈ શકો છો. જમીન સાથે 30 માપના ખૂણે ઢોળાવવાળા માર્ગ પર ખાલી જગ્યા મીટર ચાલતા જમીનથી એ મીટર ઊંચાઈ પર પહોંચાય. મિત્રો, આ એક જમીન છે, એના ઉપર આ એક ઢોળાવવાળો માર્ગ છે, એના ઉપર આપણે અહીં ચાલીએ છીએ અને જ્યારે અહીંયા ઉપર પહોંચીએ ત્યારે એ જમીનથી એની ઊંચાઈ એ મીટર હોય છે. અહીંયા ખૂણો છે 30નો. મિત્રો, જ્યારે પણ કોઈ પણ 30નો ખૂણો બનાવતો હોય ત્યારે કાટકોણ ત્રિકોણમાં એની કર્ણના કરતા સામેની બાજુનું માપ અડધું થાય અને સામેની બાજુના માપ કરતા કર્ણનું માપ બમણું થાય. તો અહીંયા આગળ આ જે ઢોળાવવાળો માર્ગ છે એના ઉપર આપણે જો 2a મીટર ચાલીએ તો આપણે એ મીટર ઊંચાઈએ પહોંચી શકીએ. તો જવાબ મળે છે આપણને C 2a. જમીન પરના બિંદુ P પરથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 છે. જો બિંદુ P અને ટાવર વચ્ચેનું અંતર a અને ટાવરની ઊંચાઈ b હોય તો ખાલી જગ્યા. મિત્રો, આ જમીન વાળો ભાગ છે, આ એક ટાવર છે, થોડી આકૃતિ સમજજો. આ ખૂણો બનાવે છે 45 નો, અહીંયા P બિંદુ છે, P બિંદુ અહીંયા અને ટાવર સુધીનું એનું અંતર છે અહીંયા a અને ટાવરની ઊંચાઈ છે b. તો એ લખીશું tan 45 બરાબર સામેની બાજુ એટલે b ભાગ્યા પાસેની બાજુ એનું માપ a. tan 45 નું મૂલ્ય 1, b ભાગ્યા a બરાબર b. તો જવાબ મળી ગયો આપણને a બરાબર b. તો એ વિકલ્પ આવે છે C, a બરાબર b. 3 મીટર લાંબી એક નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 1.5 મીટર દૂર રહે તે રીતે દિવાલ સાથે ટેકવી છે, તો નિસરણી જમીન સાથે ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે. મિત્રો, એ આ જમીન છે, આ એક દિવાલ છે, આ નિસરણી છે. નિસરણીની લંબાઈ છે 3 મીટર અને નિસરણી જે છે દિવાલથી 1.5 મીટર દૂર નીચેનો છેડો છે. હવે આપણે આ ખૂણો શોધવાનો છે. હવે મિત્રો સમજી લો કે આ કર્ણ છે, એના કરતા આ બાજુનું માપ અડધું થયું, તો અહીંયા જે સામેનો ખૂણો છે આ ખૂણો એનું માપ થઈ જાય 30. હવે આનું માપ 30 છે તો આ થીટાનું મૂલ્ય હંમેશા આ બંને એકબીજાના કોટીકોણ હોય તો આનું મૂલ્ય અહીં 30 છે તો અહીં થઈ જાય 60. તો અહીંયા થીટા બરાબર આપણને મળે 60. એક આ રીતે પણ આપણે શોધી શકાય અને બીજી રીત છે આપણે cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos થીટા બરાબર 1/2, 1.5 3 ને ભાગીએ તો 1/2 મળે. cos થીટા બરાબર 1/2 cos 60 નું મૂલ્ય મળે. તો થીટા બરાબર 60. આ રીતે પણ આપણે શોધી શકીએ. તો જવાબ મળે છે C 60. પણ આ જે 30 ના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતા અડધું થાય, આ નિયમ યાદ રાખો તો પણ ચાલે. એક ટાવરની ઊંચાઈ 50 વર્ગમૂળમાં 3 મીટર છે. તેના તળિયાથી 50 મીટર દૂર આવેલા બિંદુએથી તેની ટોચના ઉચ્છેદ કોણનું માપ ખાલી જગ્યા થાય. આ મિત્રો જમીન છે, આ એક ટાવર છે, આ જમીન પરનું બિંદુ છે, આટલું માપ આપ્યું છે 50 અને ઊંચાઈ આપી છે 50 વર્ગમૂળમાં 3. આ આપણે અહીંનો થીટા શોધવાનો છે. તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે 50 વર્ગમૂળમાં 3 ભાગ્યા 50. tan થીટા બરાબર વર્ગમૂળમાં 3. આ વર્ગમૂળમાં 3 છે એ tan ની કઈ કિંમત છે તો tan 60. તો આપણને થીટા બરાબર મળી ગયો 60. તો જવાબ મળે છે B 60. ટાવરની ઊંચાઈ અને તેના પડછાયાની લંબાઈનો ગુણોત્તર 1/3 છે, તો સૂર્યના ઉચ્છેદ કોણનું માપ શોધો. મિત્રો, આ એક ટાવર, આ એનો આ પડછાયો છે, એનો ગુણોત્તર છે 1/3. તો અહીંયા આગળ સૂર્ય સાથેનો ઉચ્છેદ કોણ એટલે આપણે થીટા શોધવાનો છે. તો tan થીટા બરાબર 1/3. tan થીટા હવે 1/3 છે એ tan 30 ની કિંમત છે, તો થીટા બરાબર મળી ગયો આપણને 30. તો અહીંયા જવાબ આવે છે A 30. ટાવરથી એક જ રેખા A અને B મીટર અંતરે આવેલા બે બિંદુઓ ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અને
60 છે તો ટાવરની ઊંચાઈ શોધો. મિત્રો આ એક જમીનની સપાટી છે, આ એક ટાવર છે. એક અહીંયા આટલું માપ છે આપણે એ 30 નો ખૂણો, એ મોટા કીધા છે એટલે અહીંયા શરત આપી છે એ ગ્રેટર ધેન બી, અહીંયા 60 નો ખૂણો. તો આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે, તો ટાવરની ઊંચાઈને આપણે h કહીએ. tan 60 બરાબર અને આટલું માપ આપ્યું છે આપણને અહીંયા બી, તો tan 60 બરાબર સામેની બાજુ ભાગ્યા બી, tan 30 બરાબર સામેની બાજુ ભાગ્યા a. આનું મૂલ્ય લઈ લઈએ આપણે વર્ગમૂળમાં 3 બરાબર h ભાગ્યા b. અહીં થશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર h ભાગ્યા a. આ એક અને એ આ બીજું, આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર h ભાગ્યા b ગુણ્યા h ભાગ્યા a. વર્ગમૂળમાં 3 ઉડી ગયા. 1 બરાબર h નો વર્ગ ભાગ્યા ab, તો ab બરાબર h નો વર્ગ. આનો વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગમૂળમાં ab બરાબર h. ટાવરની ઊંચાઈ મળી ગઈ આપણને b વર્ગમૂળમાં ab. 18 મીટર અને 12 મીટર ઊંચાઈવાળા બે સ્તંભની ટોચ વચ્ચે એક તાર બાંધેલ છે. તાર સમક્ષિતિજ રેખા સાથે 30 માપનો ખૂણો બનાવે તો તારની લંબાઈ ખાલી જગ્યા છે. મિત્રો આ એક સ્તંભ છે, એની ઊંચાઈ 18 અને આની ઊંચાઈ છે 12. આની ઊંચાઈ 12, આખાની ઊંચાઈ છે 18 અને અહીંથી એક તાર દોરેલો છે, એ ખૂણો બનાવે છે અહીંયા થીટા, એનું મૂલ્ય છે 30. હવે મિત્રો આ આખાની ઊંચાઈ 18, તો આટલો જે ભાગ છે એની ઊંચાઈ થઈ જાય 18 માંથી 12 બાદ કરી દઈએ તો મળી જાય 6. હવે શોધવાનો છે આપણે આ જે સમક્ષિતિજ ભાગ છે. હવે તમને ખ્યાલ જ છે કે 30 ના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતા અડધું હોય અથવા કર્ણનું માપ સામેની બાજુના કરતા બમણું હોય, એટલે અહીંયા આગળ 6 છે તો અહીંયા જવાબ મળે 12. તો જવાબ આવે છે એ 12 મીટર. મિત્રો અત્યારે આપણને ખબર નથી કઈ ઇમારત ઊંચી અને કઈ નીચી, એટલે આપણે અત્યારે બેની સરખી ઊંચાઈ ધરાવી દઈએ. અહીંયા આ એ અને બી. એની ટોચ પરથી બી ના તળિયા સાથેનો ઉચ્છેદ કોણનું માપ છે 50 અને બી ની ટોચ થી એના તળિયા નો ખૂણો છે અહીંયા 70. આ બંને વચ્ચેનું અંતર સરખું છે, જેને આપણે x કહીએ. આપણે એની ઊંચાઈને a કહીએ અને બી ની ઊંચાઈને b કહીએ. તો આપણે સૂત્ર લગાડીશું tan 70 બરાબર સામેની બાજુ એટલે b ભાગ્યા x બરાબર b ભાગ્યા tan 70. હવે tan 50 નું લગાડીએ સૂત્ર. tan 50 બરાબર એની સામેની બાજુ એટલે a અને એની પાસેની બાજુ એટલે x બરાબર a ભાગ્યા tan 50. હવે બંને આ સરખા આવ્યા, સરખાવીએ. b ભાગ્યા tan 70 બરાબર a ભાગ્યા tan 50. આને આ બાજુ એકંદર પ્રમાણમાં આને આ બાજુ લઈ જઈએ, b ભાગ્યા a બરાબર tan 70 ભાગ્યા tan 50. હવે તમને ખ્યાલ છે કે tan 70 નું મૂલ્ય વધારે હોય એટલે b ઊંચો હોય અને a કેવો હોય, નાનો હોય. તો આ જે b છે એ b ઊંચી હશે અને a નાનો હશે. ઇમારત b ઇમારત a થી ઊંચી હશે, એટલે જવાબ આવે છે b. ટાવરથી 400 મીટર દૂર આવેલા બિંદુએથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણનું માપ 30 છે તો ટાવરની ઊંચાઈ ખાલી જગ્યા થાય. મિત્રો આ એક ટાવર છે, આ ટાવરથી એક દૂરનું બિંદુ છે, તેના સાથેનો ઉચ્છેદ કોણનું મૂલ્ય છે 30 અને આ મૂલ્ય આપ્યું છે આપણને 400. તો આપણે આનું માપ શોધવાનું છે, તેને આપણે x કહીએ. તો tan 30 બરાબર x ભાગ્યા 400. હવે tan 30 નું મૂલ્ય છે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર x ભાગ્યા 400. 400 ને આ બાજુ જવા દઈએ તો 400 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર x. તો આપણે ટાવરની ઊંચાઈ મળી ગઈ 400 ભાગ્યા વર્ગમૂળમાં 3. તો જવાબ મળે છે b 400 ભાગ્યા વર્ગમૂળમાં 3. 30 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી એક વાહનના અવક્ષેપ કોણનું માપ 60 છે. ટાવરથી વાહનનું અંતર ખાલી જગ્યા થાય. આ એક 30 મીટર ઊંચું ટાવર છે. અહીંયા આગળ એક દૂરનું બિંદુ વાહન આવી રહ્યું છે, અહીંયા આગળ વાહન છે, આની ઊંચાઈ છે 30 અને વાહન છે એની સાથે ટાવરની ટોચ ઉપરથી 60 નો ખૂણો બને છે, એટલે આનું માપ થઈ જાય 60. આ 60 તો અહીંયા પણ 60 યુગ્મ કોણના કારણે. તો આપણે આ માપ શોધવાનું છે, તો આપણે સૂત્ર મૂકીશું tan 60 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. tan 60 નું મૂલ્ય છે વર્ગમૂળમાં 3 બરાબર 30 ભાગ્યા x ને ઉપર જવા દઈએ તો x બરાબર 30 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે આને આપણે એના આ જે વર્ગમૂળમાં 3 છે એના વડે ઉપર નીચે ગુણી દઈએ. x બરાબર
30 વર્ગમૂળમાં 3 ભાગ્યા 3. 3 વડે આ 30 ને ઉડાડીએ તો જવાબ આવે અહીંયા ઉપર 10. તો જવાબ મળ્યો 10 વર્ગમૂળમાં 3. તો જવાબ મળી ગયો સી 10 વર્ગમૂળમાં 3. એક થાંભલાના પડછાયાની લંબાઈ થાંભલાની ઊંચાઈ જેટલી જ થાય ત્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ શોધો. મિત્રો આ એક થાંભલો છે, આ એનો પડછાયો છે. આ બંનેનું માપ જ્યારે સરખું થાય ત્યારે આપણે આ જે હંમેશા આ જે સૂર્યની સાથે જે ખૂણો બનશે અહીંયા એનું મૂલ્ય હશે હંમેશા 45. એટલે આ બંને સરખી બાજુ હોય કાટકોણ ત્રિકોણમાં ત્યારે આનું મૂલ્ય વળે 45. તો જવાબ આવશે એ 45. h મીટર ઊંચાઈની ટોચ પરથી જમીન પરની વસ્તુના અવક્ષેપ કોણનું માપ થીટા જણાય છે તો ઇમારતથી વસ્તુનું અંતર ખાલી જગ્યા છે. મિત્રો આ એક h મીટર ઊંચી ઇમારત, એના પરની એક વસ્તુ છે, આ નીચેના ભાગમાં એક વસ્તુ છે, એના સાથેનો આ ખૂણો જે છે એનું મૂલ્ય છે અહીંયા થીટા. અહીંયા થીટા હોય તો અહીંયા પણ શું થઈ જાય થીટા. તો આપણે આટલો ભાગ શોધવાનો છે જેને આપણે x કહીશું. તો સૂત્ર આવશે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે x. તો x બરાબર h tan થીટા, h ભાગ્યા tan થીટા. પણ આવો જવાબ દેખાતો નથી તો 1 ભાગ્યા tan થીટા બરાબર આપણે લખી શકીએ h cot થીટા. હવે આવો જવાબ તમને દેખાય છે. જવાબ આવે છે c h cot થીટા. દરિયામાં એક તરફ આવી રહેલા બે વહાણ p અને q ના દિવસ દાડીની ટોચ પરથી મળતા અવક્ષેપ કોણનું માપ અનુક્રમે 35 અને 50 છે તો દીવાન દાડીથી આ એક દીવાન વડી છે, આ બે વહાણો આવે છે. તો પેલું જે p વહાણ છે એ અહીંયા p છે, એ અહીંયા 35 નો ખૂણો બનાવે છે અને આ બીજું વહાણ છે એ 50 નો ખૂણો બનાવે છે એટલે q. મિત્રો યાદ રાખો, જેમ ખૂણો મોટો એમ એ નજીક અને જેમ ખૂણો નાનો એમ એ દૂર. તો મિત્રો અહીંયા આગળ આવશે p અને q સમાંતર એ ને આવે તો q નું અંતર p ના અંતરથી વધારે હશે એ પણ નહીં આવે. તો p નું અંતર q ના અંતરથી વધારે છે તો જવાબ આવે છે c. એકબીજાથી x મીટરના અંતરે આવેલા બે સ્તંભ પૈકી એકની ઊંચાઈ બીજાના કરતા બમણી છે. બંને સ્તંભના તળિયાને જોડતા રેખાખંડના મધ્યબિંદુથી નિરીક્ષણ કરતા બંનેની ઊંચાઈના ઉચ્છેદ કોણનું માપ એ કોટિકોણના માપ જણાય છે તો નાના સ્તંભની ઊંચાઈ શોધો. મિત્રો આ એક નાનો સ્તંભ, આ બીજો મોટો સ્તંભ, આ બંનેને જોડતું એક મધ્યબિંદુ છે. અહીંયા આની લંબાઈ આપી છે x, બંને વચ્ચેની અંતર. તો આટલા ભાગને કહીશું આપણે x ભાગ્યા 2, આને પણ કહીશું x ભાગ્યા 2. આ બંને એકબીજાના કોટિકોણ છે. આને આપણે h કહીએ, આને આપણે 2h કહીએ. આ જે ખૂણો બન્યો અને આલ્ફા કહીએ, આને બીટા કહીએ. સૂત્ર બનશે tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા x ભાગ્યા 2 બરાબર 2 ઉપર જતા એટલે 2h ભાગ્યા x. tan આલ્ફા બરાબર એ જ રીતે tan બીટાનું સૂત્ર લખી દઈએ તો એની સામેની બાજુનું માપ છે 2h ભાગ્યા x ભાગ્યા 2 બરાબર આ 2 છેક ઉપર જતા થઈ જાય 4h. જે આપણે આના બરાબર લખવું હોય તો લખી શકાય 2h ભાગ્યા x. હવે તમને ખબર છે કે 2x ભાગ્યા x છે એ tan આલ્ફાનું મૂલ્ય છે તો આના બરાબર લખી શકીએ આપણે 2 tan આલ્ફા. tan બીટા બરાબર 2 tan આલ્ફા. હવે તમને ખબર છે કે બંને આલ્ફા અને બીટા બંને છે એકબીજાના કોટિકોણ છે તો tan 90 - આલ્ફા બરાબર 2 tan આલ્ફા. તો અહીં થઈ જાય cot આલ્ફા બરાબર 2 tan આલ્ફા. તો 1 ભાગ્યા tan આલ્ફા બરાબર 2 tan આલ્ફા. હવે આ tan આલ્ફા અને tan આલ્ફાનો ગુણાકાર કરી દઈએ તો અહીંયા આ બે ને ભાગાકારમાં લઈ દઈએ તો 1/2 બરાબર tan વર્ગ આલ્ફા. હવે તમને ખબર છે આનો વર્ગમૂળ લઈ લઈએ તો 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 બરાબર tan આલ્ફા. હવે tan આલ્ફા બરાબર તમે અહીંયા લખ્યું હતું 2h ભાગ્યા x તો 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 બરાબર 2h ભાગ્યા x. આપણે h નું મૂલ્ય શોધવું છે તો આ x ઉપર જતા રહે તો એને અહીંયા લખું છું, જગ્યાનો થોડો અભાવ છે તો x ઉપર જતા રહે તો x ભાગ્યા વર્ગમૂળમાં 2 અને એના ગુણાકારમાં આવી જાય 2 બરાબર h. એટલે જવાબ મળે આપણને x ભાગ્યા 2 વર્ગમૂળમાં 2. તો જવાબ આવી જાય d x ભાગ્યા 2 વર્ગમૂળ 2. મિત્રો આ ગણતરીમાં ન કરવું હોય તો આવો દાખલો પૂછાતો હોય છે ક્યારેક ક્યારેક તો તમે જવાબ સીધો યાદ રાખી લો તો પણ ચાલે. એક ટાવરની ટોચ પરથી જોતા પૂર્વ અને પશ્ચિમ દિશામાં આવેલા બે મકાન a અને b ના અવક્ષેપ કોણ અનુક્રમે 30 અને 60 છે
તો ખાલી જગ્યા. આ એક ટાવર છે, આ પૂર્વ દિશામાં એક મકાન છે જેને આપણે એ કહીએ, અને બીજું છે પશ્ચિમ દિશામાં એક મકાન છે જેને આપણે બી કહીએ. આનું મૂલ્ય છે 30, આનું મૂલ્ય છે 60. અહીંયા થઈ ગયો 30, અહીં થઈ જાય 60. આ બંનેની આ ટાવરની ઊંચાઈ છે, બંનેમાં સરખી હોય. બરાબર. તો જેમ એક જ બિંદુએથી જ્યારે જોવામાં આવે ત્યારે જેમ થીટા નાનો એમ એ વસ્તુ દૂર હોય, અને જેમ થીટા મોટો એમ એ ટાવરની નજીક હોય. તો અહીંયા જવાબ મળે છે આપણને મકાન જે બી એ ટાવર એ કરતા નજીક છે, એના કરતા બી નજીક છે. તો જવાબ આવે છે અહીંયા બી. મકાન બી એ મકાન એ કરતા ટાવરની નજીક છે. ખીણમાં પડી ગયેલા દડાને શોધવા જતા ઢોળાવમાં 30ના ખૂણેથી x મીટર ચાલવાથી સમથળ જમીન y નીચે પહોંચાય છે. મિત્રો, આ ખીણની અંદરનો ભાગ છે. અહીંયા ખૂણો બનાવે છે 30નો. બરાબર. ત્યારે અહીંયા આગળ આપણે y મીટર નીચે પહોંચવું હોય તો અહીંયા આગળ આપણે x મીટર ચાલવું પડે. તો અહીંયા 30નો ખૂણો છે, તો અહીંયા પણ 30નો ખૂણો બને. હવે તમને ખ્યાલ છે કે 30ના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતા અડધું હોય, અથવા 30ના ખૂણો છે એના કર્ણનું માપ બાજુ કરતા બમણું હોય. તો અહીંયા જવાબ આવે છે x બરાબર 2y. આના કરતા આ જે છે એના કરતા બમણું મૂલ્ય x નું હોય એટલે અહીંયા આવે 2y બરાબર. ત્યારે બંને સરખા થાય. તો જવાબ x બરાબર 2y. જવાબ મળે છે સી. એક વૃક્ષના પડછાયાની લંબાઈ વૃક્ષની ઊંચાઈ જેટલી થાય ત્યારે સૂર્યના ઉચ્છેદ કોણનું માપ. મિત્રો, જ્યારે યાદ રાખો, પડછાયાની લંબાઈ આ પડછાયો અને આ વૃક્ષની ઊંચાઈ, બંનેનું માપ જ્યારે સરખું થાય ત્યારે હંમેશા જે આ ખૂણો બને એ ખૂણાનું મૂલ્ય 45 હોય. તો જવાબ મળે છે બી 45. 3 મીટર લંબાઈની નિસરણી દિવાલને ટેકવીને મૂકી છે. જો નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 1.5 મીટર દૂર હોય તો નિસરણી જમીન સાથે ખાલી જગ્યા માપનો ખૂણો રચે. આ જમીન છે, આ એક દિવાલ છે, આ નિસરણી લંબાઈ 3 અને નિસરણીનો જે નીચેનો છેડો છે એનું માપ છે 1.5. મિત્રો, આ જે છે કર્ણ, આ એની બાજુ છે. કર્ણના કરતા જ્યારે બાજુનું માપ અડધું થાય તો એની બાજુની સામેનો ખૂણો એટલે આનું મૂલ્ય થઈ જાય 30. આનું મૂલ્ય 30 છે. તો આપણે શોધવાનો છે આ નિસરણી દિવાલ સાથે કેટલો ખૂણો બનાવે, થીટા. તો થીટાનું મૂલ્ય મળે આપણને અહીંયા 60, કારણ કે આ બંને એકબીજાના કોટિકોણો છે. તો અહીં જવાબ મળશે સી 60. 18 મીટર અને 10 મીટર ઊંચાઈવાળા બે સ્તંભની ઊંચાઈ ટોચ વચ્ચે તાર બાંધેલ છે. તાર સમક્ષિતિજ રેખા સાથે 45ના માપનો ખૂણો બનાવે તો તારની લંબાઈ ખાલી જગ્યા છે. આ એક સ્તંભ છે જેની ઊંચાઈ છે 18. આ બીજો સ્તંભ છે જેની ઊંચાઈ આપી છે આપણને 10. હવે તારના બંને ટોચ સાથે સમક્ષિતિજ એક રેખા બનાવે છે. આ ખૂણાનું માપ છે 45. એની ઊંચાઈ આપણે આટલા ભાગનું માપ શોધવું છે. તો 18 જે આપ્યા છે, 18 માંથી આપણે 10 બાદ કરીએ તો જવાબ મળે અહીંયા 8. તો આનું માપ 8 છે, 45નો ખૂણો છે, તો આનું માપ પણ શું મળી જાય? 8 મળી. આ બંને સરખા મળે. હવે આપણે આ તારની લંબાઈ શોધવી છે, તો આના બરાબર આપણે શું લખીશું? પ્રશ્ન. તો અહીંયા આગળ આને x કહી દઈએ આપણે. sin 45 બરાબર સામેની બાજુ એટલે 8 ભાગ્યા x. sin 45 નું મૂલ્ય છે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 બરાબર 8 ભાગ્યા x. x બરાબર 8 વર્ગમૂળમાં 2. તો જવાબ મળે છે બી 8 વર્ગમૂળમાં 2. એક થાંભલો જમીન પર શિરોલંબ સ્થિતિમાં છે. થાંભલાથી 80 મીટર દૂર આવેલા બિંદુએથી થાંભલાની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 માલુમ પડે છે. તો થાંભલાની ઊંચાઈ શોધો. મિત્રો, આ એક થાંભલો છે જેની ઊંચાઈ આપણે શોધવાની છે. અહીંયા એક દૂરનું બિંદુ છે જેની લંબાઈ આપી છે દૂર સુધીની 80 મીટર, અને એ જે થાંભલાની ટોચ છે એની સાથે આ બિંદુ 60નો ખૂણો બનાવે છે. તો આપણે આ શોધવાના છે થાંભલાની ઊંચાઈ, જેને આપણે x કહીએ. તો tan 60 બરાબર સામેની બાજુ એટલે x ભાગ્યા 80. આનું મૂલ્ય છે વર્ગમૂળમાં 3 tan 60નું x ભાગ્યા 80. 80 ને સીધા વર્ગમૂળમાં 3ના ગુણાકારમાં જવા દઈએ. 80 વર્ગમૂળમાં 3 બરાબર x. તો આપણને થાંભલાની ઊંચાઈ મળી ગઈ 80 વર્ગમૂળમાં 3. નારિયેળીનું એક ઝાડ વાવાઝોડાના કારણે તૂટી પડતા તેનો એક ટુકડો જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે છે. તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડના થડથી ટોચનું અંતર 15 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. મિત્રો, અહીં સમજી લો, આ એક ઝાડ છે. એ અહીંથી આ જગ્યાએથી ભાગી અને જમીનને અડકે છે.
આ ખૂણાનું માપ થઈ જાય 30. હવે આ માપ અને આ માપ બંને સરખા છે, તો આપણે આ જે ભાગેલો ભાગ જમીને અડક્યો એને આપણે x કહી દઈએ અને આટલો જે ભાગ છે એને આપણે y કહી દઈએ. જમીનથી 15 મીટર દૂર છે. તો હવે આપણે આ y નું અને x નું જો મૂલ્ય મળી જાય તો એને આપણે કુલ ઊંચાઈ કહીશું, ઝાડની ઊંચાઈ. તો પહેલા સૂત્ર મૂકીશું tan 30 બરાબર સામેની બાજુ એટલે y ભાગ્યા 15. tan 30 નું મૂલ્ય છે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર y ભાગ્યા 15. 15 ની ઉપર જવા દઈએ તો 15 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર y. તો y નું મૂલ્ય મળી ગયું. x નું મૂલ્ય શોધવું છે પાસેની બાજુ અને કર્ણનો. તો લખીશું cos 30 બરાબર પાસેની બાજુ એટલે 15 ભાગ્યા x. હવે cos 30 નું મૂલ્ય છે વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 બરાબર 15 ભાગ્યા x. x ને ઉપર જવા દઈએ તો x બરાબર 15 એના ગુણાકારમાં આવી જાય 2 અને ભાગાકારમાં થઈ જાય 3 બરાબર 30 વર્ગમૂળમાં 3. x અને y નું મૂલ્ય મળી ગયું. મિત્રો આને આપણે x કહીશું. તો ઝાડની ઊંચાઈ શોધવી છે આપણે તો x વત્તા y બરાબર x નું મૂલ્ય મળી ગયું 30 ભાગ્યા વર્ગમૂળમાં 3 વત્તા y નું મૂલ્ય મળ્યું 15 ભાગ્યા વર્ગમૂળમાં 3. બંનેનો છેદ સરખો છે તો ઉપર સરવાળો કરી દઈએ 45 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે એના આ છેદમાંથી વર્ગમૂળ દૂર કરવા હોય તો આપણે વર્ગમૂળમાં 3 વડે ઉપર નીચે ગુણી દઈએ. તો 45 ગુણ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3. 3 વડે 45 ને ભાગીએ તો જવાબ આવે 15 અને વર્ગમૂળમાં 3 પાછળ લખીશું. તો જવાબ મળી ગયો એ 15 વર્ગમૂળમાં 3. 1.5 મીટર ઊંચો એક નિરીક્ષક એક ટાવરથી 28.5 મીટર દૂર ઉભેલ છે. તેની આંખ માટે ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું મૂલ્ય 45 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. મિત્રો આ એક નિરીક્ષક છે, એનું માપ છે 1.5 અને એ ટાવરથી 28.5 મીટર દૂર ઊભો છે. આ એક ટાવર છે અને આ નિરીક્ષકને અહીંયા આંખ છે, ત્યાંથી ટાવરની ટોચ સાથેનો ઉચ્છેદ કોણનું મૂલ્ય છે 45. આનું મૂલ્ય મળી ગયું આપણને 28.5. હવે 45 નો ખૂણો હોય તો આ બાજુનું માપ અને આ બાજુનું માપ બંને સરખા હોય તો આનું માપ શું મળી જાય 28.5. 28.5 અને નિરીક્ષકની ઊંચાઈ 1.5. આ બંનેનો તમે સરવાળો કરશો 28.5 1.5 તો 5 ને 5 10 અહીંયા 0 વધી 1 અહીંયા 8 ને 1 9 9 ને 1 10 વધી 1 થઈ ગયા 30. તો ટાવરની ઊંચાઈ મળશે આપણને c 30 મીટર. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 30 ના માપ હોય તો ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા હંમેશા અડધી હોય. આ 30 નો ખૂણો આના કરતા આ કર્ણ છે એના કરતા આ બાજુનું માપ હંમેશા અડધું થાય 30 નો ખૂણો જ્યારે આપેલો હોય ત્યારે. તો અહીંયા જવાબ મળે છે આપણને અડધી. 90 મીટર ઊંચી ટેકરી પરથી અવલોકન કરતા એક વાહનના અવશેષ કોણનું મૂલ્ય 60 છે. ટેકરીથી વાહનનું અંતર ખાલી જગ્યા મીટર છે. આ એક 90 મીટર ઊંચી ટેકરી. અહીંયા આગળ એક વાહન છે. આ 90 મીટર ઊંચી ટેકરીની ટોચ ઉપરથી આપણે એક વાહનને અહીંયા જોવાનું જેના અવશેષ કોણનું મૂલ્ય મળ્યું 60. તો અહીંયા પણ મળી જાય 60. હવે આપણે એ ટેકરી અને વાહન વચ્ચેનું અંતર શોધવાનું જેને આપણે x કહીએ. તો અહીંયા આગળ tan 60 નું મૂલ્ય વાપરીએ. tan 60 બરાબર સામેની બાજુ એટલે 90 અને અહીંયા આગળ x. tan 60 નું મૂલ્ય છે વર્ગમૂળમાં 3 બરાબર 90 ભાગ્યા x. તો x બરાબર 90 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે વર્ગમૂળમાં 3 છે એને આપણે દૂર કરવા હોય તો ફરી પાછા વર્ગમૂળમાં 3 વડે ગુણી દઈએ તો બરાબર મળશે 90 ગુણ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા 3. 3 વડે આને ભાગી દઈએ 90 ને તો મળે 30. તો જવાબ આવે છે 30 વર્ગમૂળમાં 3. તો જવાબ અહીં મળશે આપણને એ 30 વર્ગમૂળમાં 3. આપેલ આકૃતિમાં બિંદુ C થી A પહોંચવા માટે ઓછામાં ઓછું ખાલી જગ્યા અંતર થાય. મિત્રો અહીંયા 60 નો ખૂણો આપ્યો છે તો 60 નો ખૂણો અહીંયા આપેલો હોય તો આ જે ખૂણો છે અહીંયા આગળ એનું માપ મળી જાય આપણને 30. 30 ના ખૂણાની સામેની બાજુનું માપ આપેલું છે a અને એનું કર્ણનું માપ હંમેશા આના કરતા જે આપ્યા છે એના કરતા બમણું થઈ જાય તો જવાબ અહીંયા આવે 2a.
તો જવાબ મળશે એ 2a. દિવાલ સાથે થીટા ખૂણો બનાવતી નિસરણીની લંબાઈ માટે ખાલી જગ્યા ત્રિગુણોત્તર ઉપયોગી છે. આ એક દિવાલ છે, આ એક નિસરણી છે. હવે નિસરણી લંબાઈ એટલે કર્ણ લાગુ પડતું હોય એવું સૂત્ર લેવાનું છે. તો tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, cot થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. અહીંયા આગળ કોસેક આવશે. કોસેક એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો જવાબ અહીંયા મળશે આપણને સી, કોસેક થીટા. મિત્રો, આપને જો આ વિડીયો ગમ્યો હોય તો અહીંયા આગળ લાઇકનો સિમ્બોલ બતાવે છે, એના ઉપર જઈને આપ લાઇક કરશો, જેના પરિણામે મારો ઉત્સાહ વધશે.